નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતને મોટી ભેટ મળી ગઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો મિત્રો બનાવવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે। મિત્રો હવે વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ મિત્રો કુલ 8 મિત્રો તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થારા અને મિત્રો ધાનેરા 4 નગરપાલિકાઓના મિત્રો વાવ થરાદ જિલ્લામાં મિત્રો સમાવેશ કરવામાં આવશે। નવા વાવ થરાદ જિલ્લાનું મિત્રો મુખ્ય મથક થરાદ રહેશે। મિત્રો આગળ મિત્રો વાત કરીએ તો ગુજરાતને મળશે વધુ 9 મહાનગરપાલિકા, જેમાં મિત્રો જેની વિધિવત મિત્રો જાહેરાત પણ કરવામાં આવશે। ત્યારબાદ રાજ્યમાં મિત્રો મહાનગરપાલિકાની સંખ્યામાં મિત્રો 17 થઈ જશે અને જેમાં મિત્રો નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને મિત્રો મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। આ સાથે મિત્રો પોરબંદર અને આણંદ પણ મિત્રો મહાનગરપાલિકા એટલે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની જશે। તો બીજી બાજુ મિત્રો ગુજરાતને મળશે વધુ એક જિલ્લો, જેમાં બનાસકાંઠા વિભાજનથી મિત્રો વાવ થરાદ અલગ થઈને મિત્રો નવો જિલ્લો બનવાનો છે। આ નવા જિલ્લાનું મિત્રો હેડક્વાર્ટર સંભવત થરાદ રહેશે અને આ વાવ થરાદ જિલ્લાની મિત્રો 6 તાલુકાઓ રહેશે। મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 19મો હપ્તો ક્યારે આવશે મિત્રો? ખેડૂતો આતુરતાથી 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો આજે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે અને નવા વર્ષની મિત્રો ભેટ પણ મળી ગઈ છે, જેમાં મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે। જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર છે। તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો મિત્રો 19મો હપ્તો જાન્યુઆરી મહિનામાં મિત્રો મળી શકે છે, કાં તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ખેડૂત ભાઈઓના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે। પણ ખેડૂત ભાઈઓને તે પહેલા મિત્રો KYC અને ખેડૂત રજિસ્ટ્રી બાકી હોય તો વહેલા તકે મિત્રો તે પૂર્ણ કરી લેવાની રહેશે, નહીંતર 19મા હપ્તાનો લાભ મળશે નહીં। અમુક ખેડૂત ભાઈઓ તો એવા છે જેમને મિત્રો 18મા હપ્તાનો પણ લાભ મળ્યો નથી, તો તેવા ખેડૂત ભાઈઓને પણ 18મા હપ્તાની સાથે 19મા હપ્તાનો લાભ પણ ખેડૂત રજિસ્ટ્રી કરાવ્યા બાદ મિત્રો 19મા હપ્તાની સાથે 18મા હપ્તાનો લાભ પણ મળી જશે। તો ખેડૂતોની આતુરતાનો હવે અંત આવી ગયો છે અને તેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે, જેમાં જાન્યુઆરી મહિનો અથવા તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મિત્રો 19મો હપ્તો જાહેર કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટના મુખ્ય શિક્ષકો માટે મિત્રો સારા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મિત્રો ટાટના મુખ્ય શિક્ષકોને લઈ સારા સમાચારની મિત્રો જાહેરાત પણ કરી દીધી છે। જેમાં મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે અને આજે એટલે કે મિત્રો 1 થી 7મી જાન્યુઆરી સુધી બદલી કેમ્પ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવશે, જેનો કેમ્પ ઓફલાઈન યોજાશે। ખાસ કરીને મિત્રો આ કેમ્પ અંતર્ગત મિત્રો 27મી જાન્યુઆરી સુધી શાળાની પસંદગીનો હુકમ પણ થઈ જશે। રાજ્યની શાળાના તમામ મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો આ કામના સમાચાર છે, તો તેમને મિત્રો શેર કરવાનું ના ભૂલતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે। હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો, તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે મિત્રો તમે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇઝનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો। એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે, સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે, એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ ઠંડી વધશે મિત્રો, માવઠા અને વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। સાથે જ મિત્રો ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારે મિત્રો આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું છે, ત્યારે આ બધા વચ્ચે મિત્રો આગામી દિવસોમાં મિત્રો હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મિત્રો આગાહી સામે આવી ગઈ છે। અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતાં જણાવ્યું હતું કે હજુ પણ મિત્રો 2 દિવસ માટે વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મિત્રો આગાહીના પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો વરસાદ થવાની સંભાવનાઓ છે। આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો છૂટાછવાયા વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। મધ્ય ગુજરાતમાં મિત્રો વરસાદનું જોર રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો વાદળછાયું વાતાવરણ છવાશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોના મિત્રો નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે। જેમાં મિત્રો નવા વર્ષ 2025થી સુરત પોલીસ મિત્રો કડકાઈ અપનાવવા જઈ રહી છે। ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે મિત્રો સુરત પોલીસ કમર પણ કસી રહી છે। આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત અને મ્યુનિસિપલ કમિશનર મિત્રો શાલિની મિત્રો અગ્રવાલ સહિત મિત્રો ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ મિત્રો યોજવામાં આવી હતી અને 2025 માટે મિત્રો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો જાહેર રસ્તાઓ ઉપર પણ સ્પીડિંગ કરનારા મિત્રો સામે મિત્રો પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી મિત્રો ચુસ્ત રીતે થાય તે માટે મિત્રો એક્શન મોડમાં આવી જશે અને 45 દિવસ સુધી મિત્રો વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરવામાં આવશે અને શાળા અને કોલેજો સહિત મિત્રો સંસ્થાઓમાં હેલ્મેટ અંગેની મિત્રો જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા મિત્રો વાહન ચાલકો માટે મિત્રો ચુસ્ત અમલવારી સાથે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે અને જ્યારે મિત્રો ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો માટે સામે મિત્રો FIR દાખલ કરવામાં આવશે તેવી મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હાંકનારના સામે મિત્રો ગુનો પણ મિત્રો દાખલ કરવામાં આવી જશે। તો વાહન ચાલકો સાવચેત રહીજો, નવા નિયમો મિત્રો 2025થી લાગુ કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો માટે મિત્રો આવી ગઈ મોટી ખુશખબર। તો મિત્રો હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે। મિત્રો ટ્રાઈએ ઇન્ટરનેટ એક્સેસને ન ધરાવતા મિત્રો ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે મિત્રો અલગ પ્લાન જારી કરવામાં આવશે અને આદેશ આપી દીધો છે। તો મિત્રો તમે સાદો મોબાઈલ વાપરતા હો છો અને તમે મિત્રો તમારે ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું હતું જે 199 વોડાફોનમાં આવતું હતું અને જીઓમાં પણ મિત્રો તમારે ડેટા સાથેનો પ્લાન લેવો પડતો હતો। તો આથી છુટકારો મળી મિત્રો તમને હવે કોલિંગ માટે અને SMS માટેનો પ્લાન લાગુ કરવામાં આવી જશે તેવું મિત્રો ટ્રાય જણાવી રહ્યું છે। આ અંતર્ગત મિત્રો મોબાઈલ સર્વિસીસ પ્રોવાઈડર કંપનીઓ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે પણ માત્ર વોઇસ અને મિત્રો SMS માટેની રિચાર્જ કૂપન આપવા પડશે। હવે મિત્રો ટ્રાઈએ સ્પેશિયલ રિચાર્જ કૂપન ઉપરથી મિત્રો 90 દિવસની મર્યાદાને કુલ દૂર કરીને મિત્રો તેને 365 દિવસ સુધી વધારી દીધી છે મિત્રો। આગળના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળામાં મિત્રો રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો અમદાવાદમાં મિત્રો શિયાળાની સિઝનમાં મિત્રો વાયરલ ઇન્ફેક્શનના કેસો સાથે મિત્રો પાણીજન્ય રોગચાળો પણ મિત્રો વધી રહ્યો છે। જેમાં મિત્રો ડિસેમ્બર મહિનામાં મિત્રો કમળાના મિત્રો 351, ટાઇફોઇડના મિત્રો 266 અને ઝાડા અને ઉલટીના મિત્રો 233 કેસ નોંધાયા છે। જ્યારે મિત્રો કોલેરાના મિત્રો 2 કેસ નોંધાયા અને ડેન્ગ્યુના 57, સાદા મેલેરિયાના 60, ઝેરી મેલેરિયાના 19, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે। મિત્રો 5114 પાણી સેમ્પલ મિત્રો ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી મિત્રો 30 પાણીના સેમ્પલ મિત્રો અનફિટ આવ્યા હતા। પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મિત્રો સિઝનલ ફ્લૂમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો અત્યારે મિત્રો સરકાર કહી રહી છે કે બધા લોકો સાવચેત રહીજો। શિયાળાની સિઝનમાં મિત્રો શરદી અને તેની અનેક સમસ્યાઓની આડઅસરોના કારણે મિત્રો અત્યારે રોગચાળો વધી રહ્યો છે। સરકાર મિત્રો નિવેદન કરી રહી છે કે બધા સાવચેત રહીજો મિત્રો।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હવે અમદાવાદથી મિત્રો અંબાજી ટ્રેનમાં જઈ શકાશે। હવે મિત્રો અમદાવાદથી શક્તિપીઠ અંબાજી ટ્રેન દ્વારા મિત્રો પહોંચી શકાશે, જેમાં મિત્રો શક્તિપીઠ અંબાજીમાં મિત્રો રેલવે સ્ટેશન બનાવવાની મિત્રો કામગીરી ચાલી રહી છે। આ રેલવે લાઇન 6 નદી 60 ગામ વચ્ચેથી મિત્રો પસાર થશે અને 4 તબક્કાઓમાં મિત્રો પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના મિત્રો 3 જિલ્લાના મિત્રો 104 ગામને મિત્રો સીધો આનો લાભ થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો 50,000 રૂપિયાની લોન મળશે, જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મિત્રો ડિસેમ્બર 2024 સુધી તેને લંબાવવામાં આવી ગઈ છે। મિત્રો હવે મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી, જેને મિત્રો 2024 ડિસેમ્બરમાં મિત્રો લંબાવવામાં મિત્રો આવી ગઈ છે। આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટાર્ટિસ વેન્ડરના લોન આપવામાં આવશે। મિત્રો નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક મિત્રો કરિયાણા, રેડીમેડની અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ મિત્રો લોનની રકમ આપવામાં આવશે। જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહી છે। આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને અને ગેરંટી વગર મિત્રો લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ પણ મળે છે। ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ મિત્રો તેની 20,000 અને પછી મિત્રો 50,000ની ડબલ લોન આપવામાં આવે છે। જો કે મિત્રો એક રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન તેમને આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।